brought to you by V-Guard. સમાચાર પ્રચારના છેલ્લા દિવસે અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસે લડાવ્યું છે એડી ચોટીનું જોર। કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલે બાઇક રેલી યોજી। બાઇક રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડાયા। બાઇક રેલીમાં હિંમતસિંહ પટેલનો મોટો દાવો, મને વિશ્વાસ છે કે અમદાવાદ પૂર્વ બેઠક પર પરિવર્તન આવશે। બેરોજગારીથી લઈને શિક્ષણના પ્રશ્નોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। तो आज जाहिर प्रचारનો अंतिम दिवस અને અંતિમ દિવસે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય એ માટે રેલીઓનો સહારો લેવામાં આવી રહ્યો છે। અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલની અત્યારે હાલ રેલી અમદાવાદ પૂર્વ જે લોકસભા વિસ્તાર છે ત્યાં નીકળી છે। હિંમતસિંહ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। હિંમતસિંહ, આટલો સમયથી તમે અત્યારે હાલ વિસ્તારમાં એક્ટિવ છો અને જ્યારથી તમારે માથે જવાબદારી આવી છે કે આ લોકસભા ચૂંટણી લડવાની છે, 4 લાખની લીડ वाली बैठक पर અત્યારે હાલ તમને ક્યાં જોઈ રહ્યા છો પોતાને? મેં હર હંમેશા અમદાવાદનો રેકોર્ડ તોડ્યો છે। જ્યારે 2000માં અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેશનના ઇલેક્શન હતા, હું અમદાવાદ કોર્પોરેશનનો વિપક્ષનો નેતા હતો। મેં 22 વર્ષ પછી અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હું લઈને આવ્યો અને મને કોંગ્રેસ પાર્ટીએ મેયર બનાવ્યો। એ જ રીતે 2017માં જે અહીંયા 26 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્યો અહીંયાથી ચૂંટાતા, 17માં પણ મેં રેકોર્ડ તોડીને અહીંયા કોંગ્રેસની જીત હાસિલ કરી। હું હર હંમેશા મારું જીવન અને મારો હંમેશા મૂળ મંત્ર અને મારો સંકલ્પ જે છે જનસેવા રહ્યો છે। મારું કાર્ય એ જ મારી ઓળખ છે। મારા ઘરના દરવાજા હર હંમેશા લોકો માટે ખુલ્લા રહ્યા છે। સુખ દુઃખના સાથી તરીકે કોરોના કાળ જેવી મહામારી હોય, લોકોના કોઈ પણ પ્રાણ પ્રશ્નો હોય, એના માટે આવનાર વ્યક્તિનું હું કોઈ નામ અને એ નથી પૂછતો, એનું શું કામ છે અને શું મદદ કરી શકું, એટલે લોકોનો સ્નેહ અને પ્રેમ અતૂટ છે મારી સાથે। પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાના લોકો વ્યક્તિ કરતા પક્ષને વધારે જોતા આવ્યા છે। આપને લાગે છે કે આ વખતે આપની સાથે ઉભે રહેલો એ મતદાતા આપને જોવા મળશે? ચોક્કસ રીતે ઘણી વખતે લોકો પક્ષાપક્ષીથી પર રહીને વિશેષ વ્યક્તિત્વને પણ લોકો ચૂંટતા હોય છે। અપક્ષ પણ સંસદમાં પણ ચૂંટાય છે ને ધારાસભ્યમાં પણ ચૂંટાય છે। આજે જે રીતે મારો લોકો સાથેનો સ્નેહ અને પ્રેમ અને જે રીતે અતૂટ મને વિશ્વાસ છે કે આ વખતે ચોક્કસ અમદાવાદ પૂર્વ લોકસભામાં લોકો પરિવર્તન આપશે અને જનપ્રતિનિધિ તરીકે લોકો મને અહીંયાથી ચૂંટીને મોકલશે। ઓકે, આપને કયા મુદ્દાઓ શહેરી વિસ્તારમાં કામ કરતા કોંગ્રેસના લાગી રહ્યા છે? ભારતીય જનતા પાર્ટીના ગેરવહીવટો, ભ્રષ્ટાચારો અને આજે જે લોકોના યુવાનોનો બેરોજગારીનો પ્રશ્ન છે, હોસ્પિટલો, વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ જેવી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જેની સ્થાપના કરી એ બંધ કરી દેવામાં આવી છે। શિક્ષણના કોઈ સાધનો નથી કરવામાં આવ્યા, સારી કોઈ હોસ્પિટલ નથી બનાવવા આવી, તૂટેલા હાડકેશ્વર ખોખરા બ્રિજ 50-50 કરોડના ખર્ચે માતબાર રકમથી લોકોના ટેક્સના નાણાંથી બનેલો બ્રિજ તૂટી જાય, કાંડ કૌભાંડ, ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, યુવાનો એક્ઝામ પરીક્ષા આપવા જાય સરકારીને 1 વખત 2 વખત 23 વખત પેપર ફૂટી જાય, લીક થાય, નકલી સરકારી કચેરી મોરબી જેવી બ્રિજ દુર્ઘટના થાય, એટલે તમામ જગ્યાએ નિષ્ફળ ગયેલી પાર્ટી છે। લોકોના પ્રાણ પ્રશ્નો, મોંઘવારી આસમાને ગઈ છે, એટલે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લોકો કોંગ્રેસને મતદાન કરશે। તો હિંમતસિંહ પટેલ કે તેઓ પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે, બાપુનગર કે જે શહેરી વિસ્તારની બેઠક છે ત્યાંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને આ વખતે એમને વિશ્વાસ છે કે લોકો અમદાવાદના શહેરીજનો પક્ષ કરતા વ્યક્તિને જોશે અને એના જ કારણે એમને મત આપવાનું અહીંયાના મતદાતાઓ પસંદ કરશે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। Brought to you by V-Guard.